જો શ્રદ્ધાનો હોય વિષય તો પુરાવાની શું જરૂર છે? જો શ્રદ્ધાનો હોય વિષય તો પુરાવાની શું જરૂર છે? આખી ગીતામાં ક્યાંય કૃષ્ણની સહી નથી. 5,500 વર્ષથી આપણે એવું માનીએ છીએ કે આ ભગવાને ગાઈ છે, ભગવાને બોલ્યું છે, વ્યાસજીએ લખ્યું છે, પણ એમાં ક્યાંય ઓથર તરીકે બાય નંદનંદન ગોકુલવાસી કૃષ્ણ એવી ક્યાંય ભગવાને સહી કરી નથી. કારણ કે શ્રદ્ધાનો હોય વિષય તો પુરાવાની જરૂરત નથી. શ્રદ્ધા વ્યક્તિ જન્મથી લઈને પેદા થાય છે અને વિશ્વાસ જીવનમાં એને પ્રગટ કરવો પડે છે. આ મારા માતા પિતા છે, એ આપણને શ્રદ્ધા છે. એના માટે કોઈ દિવસ આપણે તર્ક કરતા નથી. 70 વર્ષના થઈ જઈએ તોય આપણે એ હયાત હોય કે ન હોય, ઘરમાં ફોટા લટકતા હોય એમના, પણ ક્યારે પણ મનમાં સંશય થતો નથી કે ક્યાં યહી મેરે માતા પિતા? નહીં. કેમ નથી થતો? કારણ કે શ્રદ્ધા જન્મથી જીવન સાથે જોડાયેલી હોય છે અને વિશ્વાસ જીવનમાં प्रकट करवो पड़े छे। पहले आपके विचारों के साथ समन्वय होना चाहिए। आपने कहेली बात आपना गळे उतरे, वांचेली बात आपना मन थी समझाए अने संभळायेलू आपड़ा गळे बात उतरे एटले धीमे धीमे ए तरफ बुद्धि विचार करती थाय और एक कदम आगळ वधीए एटले जे सांभळ्युं छे, वंचायुं छे, कहेवायुं छे ए बधुं सत्य लागवा अथवा तो विश्वास लागवा लागे त्यारे धीमे धीमे आपणने ए सांभळवानी, ए तरफ जवानी, एनो विचार करवानी आपणने रुचि पैदा थाय के खरेखर आमां विचारवा जेवुं छे, आ कंईक वांचवा जेवुं छे, आ कंईक सांभळवा जेवुं छे। रुचि रुचि थाय एटले पछी आप शुं करो के आ सब्जेक्ट माटेनी के आ रिलेटेड साधन क्यांथी मळशे, एटले के बुक्स छे, गूगल में कया पेज पर आ मळशे, कई वेबसाइट में शुं वांचवा मळशे, एटले के एक नॉलेज ने प्राप्त करवा माटे अलग अलग माध्यमों ने आपणे शोधीए छे, ए साधन छे। तो सौथी पहला स्वीकृति छे, पछी रुचि छे, पछी साधन छे। रुचि साधन अने पछी एकवार साधन थाय अने विश्वास ज्यारे श्रद्धा में बदलाई जाए एटले पछी धीमे धीमे एना प्रत्ये आपणने आकर्षण थाय छे, एना प्रत्ये आपणने प्रेम थाय छे। कोना प्रत्ये प्रेम थाय छे? भगवान प्रत्ये आपणने प्रेम थवा लागे छे। कोई बाळक जन्मे गीत गवाय, संबंध नक्की थाय गीत गवाय, सगाई थाय तो गीत गवाय। आपणा देशमां तो अलग अलग रीते लग्न थाय तो लग्नना गीत गवाय। पहलू बाळक थाय, श्रीमंत थवानुं होय, खोळुं भराय तो गीत गवाय। प्रथम संतान थाय तो गीत गवाय। पाછી દીકરા કે દીકરીને લઈને પિયરથી વહુ પાછી ઘરે આવે તો ગીત ગવાય। પારણીએ ઝુલાવીએ તો નંદ મહોત્સવ કરીએ, ગીત ગવાય। ટૂંકમાં કહેવાની વાત એ છે કે આપણે બધા જે ગાઈએ છે એનું નામ ગીત છે। जीवात्मा जो गाता है उसका नाम गीत है और परमात्मा जो गाता है उसका नाम गीता है। आपणे गाઈએ गीत छे અને ઈશ્વર ગાય તે ગીતા છે। જીવાત્મા પોતાના પ્રસંગોમાં ગાય છે, અવસરો પર ગાય છે, મહોત્સવોમાં ગાય છે, એનું નામ ગીત છે। અને પરમાત્મા તો એક જ વાર ગાય છે અને એ સંપૂર્ણ ચરાચર જગતનો આકર્ષણ પોતાની તરફ ખેંચી જાય છે। એટલે ગીતની સાથે એક આ જ્યારે ભગવાન ગાવા લાગ્યા, કેવલ ભગવાને મુરલીનો વેણુનાદ કર્યો હતો અને ગોપીજનો જે સ્થિતિમાં હતી એ સ્થિતિમાં યથાવત ઘરકામ છોડીને વૃંદાવન બંસીબટ તરફ દોટ મૂકી હતી। ભગવાન વેણુનાદ કરે તો પણ ગોપીજન આવે અને ભગવાન જ્યારે કોઈ ગીતને ગાય છે ત્યારે પણ સંપૂર્ણ ચરાચર સૃષ્ટિનું આકર્ષણ ત્યાં કેન્દ્રિત થઈ જાય છે અને સંપૂર્ણ જીવ સૃષ્ટિને, જળ સૃષ્ટિને અને ચૈતન્ય સૃષ્ટિને જે પ્રભાવિત કરે છે એવી જે વાણી છે, જે આકર્ષિત કરે છે એવી જે વાણી છે, એ આ શબ્દની જે આની માત્રા છે તે ગીતને ગીતા બનાવી દે છે।
તો 5,500 વર્ષમાં 3 લાખથી વધારે ગીતા ઉપર કોમેન્ટ્રીઝ લખાઈ છે. 28 થી વધારે ભાષાઓમાં ગીતાના અનુવાદ અને એની કોમેન્ટ્રીઝ લખાઈ છે, એની વ્યાખ્યાઓ થઈ છે, એના ઉપર સિનોપ્સિસ લખાઈ છે, એના ઉપર કોર્સિસ યુનિવર્સિટીમાં ચાલે છે. એ ભગવદ્ ગીતામાં એવું શું છે? ભગવદ્ ગીતામાં ભગવાને જીવાત્માના જીવનને સરળ કરવા માટેના અનેક ઉપાયો બતાવ્યા છે કે 5 પ્રકારના કસોટીઓમાંથી મનુષ્ય જીવન વીતતું હોય. ઘણીવાર એનું કારણ એ પોતે પણ હોઈ શકે, કારણ કે 5 પ્રકારના અહંકાર પણ ગીતા કહે છે અને 5 પ્રકારના જીવનની કસોટી, જીવનની સમસ્યાઓનું પ્રકાર પણ ગીતા કહે છે. અહંકારનું સમાધાન પણ ગીતા આપે છે અને જીવનમાં થતી કસોટીઓ, પરીક્ષાઓનું સમાધાન પણ ભગવદ્ ગીતા આપે છે. મનુષ્યને અહંકાર શેનો હોય? કે તો રૂપનો અહંકાર હોય, મારા જેવું કોઈ દેખાતું નથી, રૂપનું અહંકાર હોય. કે વ્યક્તિને પોતાના પદનું, પોઝિશનનું, પદ મદ પ્રદાન કરે છે એટલે પોઝિશનનો અહંકાર હોય. આઈ એમ પ્રાઇમ મિનિસ્ટર, આઈ એમ પ્રેસિડેન્ટ, આઈ એમ ચેરમેન, પદનું અહંકાર હોઈ શકે. ત્રીજું, વ્યક્તિને સંપત્તિ, ધનનો અહંકાર હોઈ શકે, મારી પાસે છે એવું બીજી પાસે નથી, આ ધનનો અહંકાર હોઈ શકે. ચોથું, એને પોતાના જ્ઞાનનું અહંકાર હોઈ શકે, અરે મને ખબર, તમને શું ખબર પડે, જ્ઞાનનો અહંકાર હોઈ શકે. અને 5મું, વ્યક્તિને સંપર્કનો અભિમાન હોઈ શકે. ઓ, એમને વાત કરવી છે, 1 મિનિટમાં તમને શું ખબર, મને તારી તો પહોંચ ક્યાં સુધી છે. આવો સંપર્કનો પણ અભિમાન હોઈ શકે. ભગવાન કહે છે અભિમાનને અહંકાર વિમૂઢેષુ સત્સુ પાપાનુવર્તિષુ. શ્રી મહાપ્રભુજીએ શું વાણીઓનો ઉપયોગ કર્યો, શું આજ્ઞા કરી? અહંકાર વિમૂઢેષુ સત્સુ પાપાનુવર્તિષુ લાભ પૂજાર્થ યત્નેષુ કૃષ્ણ એવ ગતિર્મમ. જ્યારે વિમૂઢ અહંકારમાં આપણી બુદ્ધિ બહુ જ રચી પછી થઈ જાય, વિમૂઢ થઈ જાય, અહંકાર વિમૂઢેષુ સત્સુ પાપાનુવર્તિષુ, અને સત્કર્મ છોડીને પાપ કર્મ કરવા માટે જે શાસ્ત્રો ના કહી છે, જે ધર્મ મના કરી રહ્યું છે, જે આપણા વડીલો મના કરી રહ્યા છે, જે આપણી અંતરમાં આત્મા પણ કહી રહી છે કે રહેવા દે, આવું બધું તું ન કરીશ, આવું ન બોલાય, આવું ન કરાય, અહીંયા ન જવાય, આ ન ખવાય, આ ન પીવાય, જે અંતર આત્મા પણ મના કરે છે, છતાં પણ ફેશનના નામે, ફૂડના નામે, ફનના નામે, ફોનના નામે, ફ્રેન્ડ્સની સાથે જ્યારે અમુક વસ્તુ વ્યક્તિ કરી લે છે, ત્યારે સત્સુ પાપાનું વર્તીશું, એટલે સત્યને જાણે તો છે પણ પાપ કર્મ કરવામાં જેને સંકોચ થતો નથી. સત્સુ પાપાનું વર્તીશું લાભ પૂજાર્થ યત્નેષુ. અને દરેક પ્રાર્થના પાછળ જેનો કોઈ હેતુ હોય કે હું આ કરું તો મને આ મળી જાય, હું આટલું કરું તો મને આટલું પ્રાપ્ત થાય, હું આટલું દૂધ ચડાવી દઉં ગિરિરાજજીને તો મારી આ કામના પૂરી થઈ જાય, હું આટલું કરાવી દઉં. દરેક મનોરથ પાછળ જેને લૌકિક ફલની અપેક્ષા છે, લાભ પૂજાર્થ યત્નેષુ, આવી પરિસ્થિતિ જ્યારે સર્જાય ત્યારે મહાપ્રભુજી આજ્ઞા કરે છે, એક જ વિકલ્પ સંસારમાં બચે છે, કૃષ્ણ એવ ગતિર્મમ. જીવાત્માની રતિમતિ અને ગતિ શ્રી કૃષ્ણ તરફ પ્રગતિ કરે તો આ બધા પ્રકારોથી, આ બધી કસોટીઓમાંથી આપણે બચી શકીએ છીએ.